સો હેલો ફ્રેન્ડ્સ, તમે જોયું લાઈવ આલુ પૂરી કઈ રીતના બને છે એ પણ હું તમને વિડીયોમાં બતાવવાનો છું. ઓલરેડી આપણે એક વિડીયો આમનો ઉતારેલો છે, પણ ફ્રેશ વિડીયો ઉતારવાનું કારણ કે ભાઈ ખૂબ જ ગજબની જગ્યા છે અને ચોક્કસથી તમારે આ જગ્યાએ જવું જોઈએ અને પ્રોપર માહિતી એ વિડીયોમાં મળી જાય એને બેસ્ટ પ્રયાસ કરેલો છે. આલુ પૂરી તો એમની ખૂબ જ ફેમસ છે જ. તમે જોઈ શકો છો માણસો વેઇટિંગમાં ઊભા છે અને એવરી ટાઈમ તમને આવી રીતના જ ભીડ જોવા મળશે, પણ સાથે સાથે એમનો ખાવસા માઇન્ડ બ્લોઈંગ છે. સુરત સિટીની અંદર ઘણી જગ્યાએ આ વસ્તુ મળતી હશે, બટ આમની વાત જ કંઈક અલગ છે, એટલે આપણે સેકન્ડ વિડીયો લઈને આવ્યા છે. અને ભાઈ ડેનિશભાઈ છે ને ખવડાવવામાં માને છે, એટલે એમાં કાંઈ ઘટવાનું નથી. તમે જોઈ શકો છો ડેનિશભાઈની લાઈવ આલુપૂરી અને ખાવસા પાછળ બોર્ડ મારેલો છે અને આપણે બંને વસ્તુ ટ્રાય કરવાના છીએ. સો મિત્રો, સરસ મજાની માહિતી સાથે તમને રૂબરૂ કરાવવાનો છું અને ટેસ્ટ વિશેની સાથે સાથે છે ને તમને આલુપૂરી કેવી રીતના બને છે ને એ જોવાની પણ ખૂબ જ મજા આવશે. તો મિત્રો ચાલો હવે આપણે વધારે મોડું ના કરીએ. આટલી સરસ મજાની જગ્યાએ આવ્યા છે તો હું અને તમે સાથે મળીને ચાલો હવે વિડીયો સ્ટાર્ટ કરીએ. સો હેલો, હાય, નમસ્તે, સત શ્રી અકાલ, કેમ છો? મજામાં? મિત્રો, હું છું આપનો હોસ્ટ દોસ્ત કુંજન ચાવડા અને આપ સૌનું સ્વાગત છે મારી તમારી એટલે કે આપણી સરસ મજાની ચેનલમાં. વોઇસ ઓવર કરવાનું કારણ કે ઓલરેડી વિડીયો ઘણો મોટો થઈ ગયો હતો, એટલે હું શોર્ટમાં તમને બધી વસ્તુ સમજાવી દઉં અને મેન પોઈન્ટ હાઇલાઇટ કરી દઉં. તમે પાછળ જુઓ છો લાઈવ આલુપૂરી અને ખાવસા લખેલું છે આપણા ડેનિશભાઈનું. કોન્ટેક નંબર પણ હું તમને ડિસ્પ્લે પર આપી દઉં છું, જેથી કરીને તમે જો કદાચ ક્યાંક અટકાવો ને એમને કોન્ટેક કરીને તે જગ્યા જવા માટે ટ્રાય કરતા હો તો તમે ત્યાં જઈ શકો છો. ટેસ્ટ વિશે તો કાંઈ કહેવાય અને એના વિશે જેટલું બોલવું એટલું ઓછું છે. ચોક્કસથી તમારે જગ્યાએ જવું જોઈએ અને મારી જેમ તમારે પણ આ જગ્યાએ જઈને મોજ કરવી જોઈએ. ઘણી બધી એવી સરસ મજાની જગ્યા છે જે આપણે સુરત સિટીમાં કવર કરવાના છે. પાછળ જોવો છો કિશનભાઈ છે, એ સ્પેશિયલ આપણે જગ્યા લઈને આવ્યા હતા અને સારી જગ્યા સજેસ્ટ કરી હતી. ઓલરેડી આપણે એક વિડીયો ઉતારેલો છે ને આ સેકન્ડ વિડીયો છે. તો આ રીતના તમે જોઈ શકો છો ભાઈ, જો લોટ બાંધીને આની અંદર મશીનની અંદર આવી રીતના નાખવામાં આવે છે. પછી ઝીણા ઝીણા પીસીસની અંદર આવી રીતના રોલ કરીને એના ગોલ દડો બનાવીને ભાઈ યુનિક જગ્યાએ આપણે જવાનું ખાસ પ્રયાસ કરતા હોય છે. અને આ જ્યારે બનતી હતી ને ત્યારે એ જે વસ્તુ આપણે લાઈવ જોઈને એનો કંઈક આનંદ જ અલગ છે. પછી આવી રીતના બેલ્ટ દ્વારા ભાઈ પટ્ટો પાથરવામાં આવે છે અને ભાઈ જો ગજબની પ્રેક્ટિસ છે અને રોજનું છે, એટલે એમને કંઈ ઘટે એમ છે નહીં. એમાં જોઈને ખૂબ જ મજા આવી અને ભાઈ લાઈવ મારી સામે આલુપૂરી આપણે કરતા હોય છે, બટ ખાવાની સાથે સાથે જોવાની પણ એટલો જ આનંદ આવતો હોય છે. ગરમા ગરમ ભાઈ આપણા માટે આ ડેનિશભાઈ કસ્ટમર માટે આલુપૂરી એવરીડે ઉતારતા હોય છે અને લાઈવ આલુપૂરીનો કોન્સેપ્ટ છે, એટલે તમને જ્યારે પણ જશો ત્યારે ગરમા ગરમ જ મળશે. એની ઉપર એમની સ્પેશિયલ જે ગ્રેવીવાળી સબ્જી હોય છે ને, જે એમની મેન શાન છે, એ ઉપર નાખવામાં આવતી હોય છે. ને એકાદ ડીશ તો બનતી જ નથી હોતી, મારી નજર સામે 8-8, 10-10 ડીશો બનતી હોય છે અને પાર્સલ પણ એટલી બધું થતું હોય છે. માણસો વેઇટિંગમાં ઊભા હોય છે ને વેઇટિંગમાં ઊભા રહ્યા પછી એને આ સરસ મજાની આલુપૂરી મળતી હોય. જો તમે એના હાથમાં પણ જો અલગ અલગ પ્રકારની ઘણી બધી ચટણી પણ અંતર નાખવામાં આવતી હોય છે. માથે ડુંગળીને પ્યાજ નાખીને આપણને સર્વ કરવામાં આવતું હોય છે. સાથે સાથે અહીંના ખાવસા પણ બહુ જ ફેમસ છે. પાર્સલ ઘણા એટલા થતા હોય છે કે ના પૂછો વાત. ખાસ કરીને મિત્રો અંદર નૂડલ્સ છે, ગાર્લિક તળેલા છે, એ નાખવામાં આવતા હોય છે. સ્પ્રિંગવાળી ડુંગળી નાખવામાં આવે છે, લીંબુ છે અને ખાસ આ જે ચટણી છે ને, માણસો તીખું ખાવું પસંદ કરતા હોય તેના માટે સ્પેશિયલ ઓપ્શન છે. અને લીંબુ નાખવાથી કારણ શું છે ખબર? આખો ટેસ્ટ ચાર ચાંદ લાગી જાય છે. તળેલા અંદર એમને લસણ નાખેલા હતા અને આ પાપડી છે ને એ મેન ખાવસાની જાન છે. આપણે ગયા ત્યારે હવે એન્ડિંગના ટાઈમ હતા. નસીબ સારા હતા કે આપણા નસીબમાં ખાવસા પણ લખેલા હતા. અને ભાઈ ડેનિશભાઈના ખાવસા જો તમે એકવાર ટ્રાય કરી લેશો ને તો આખા સુરતમાં તમને બીજે ક્યાંય મજા નહીં આવે, કેમ કે ગજબનો ટેસ્ટ છે. આ બધી જ વસ્તુ આપણે ટેબલ પર લઈને આવી ગયા હતા અને ઓલરેડી એક જગ્યાએ શૂટ કરેલો એટલે હાઉસફુલ હતા, છતાંય તમને દર્શાવવા માટે આ વિડીયો શૂટ કરી રહ્યો છું. આપણે સ્પેશિયલ એમની ચીઝ આલુપૂરી મંગાવેલી હતી, જોઈ શકો છો તમે. અને સાથે સાથે ખાસ કરીને એમના સ્પેશિયલ ખાવસા. ખૂબ જ મજા એવું કામકાજ છે અને પેટ હાઉસફુલ હતું, છતાંય
ભાઈ ડેનિશભાઈની આલુપૂરી છે ને એટલે એમાં કાંઈ ઘટવાનું જ નથી. એમાં આ વખતે તો આપણે ચીઝવાળી લીધેલી છે એટલે સ્વાદમાં પણ કાંઈ ચેન્જીસ થવાના છે. ચાલો ફર્સ્ટ બાઇટ આજે મારા વાલા દર્શક મિત્રો જોઈ રહ્યા છે એના માટે વિડીયો ઘણો લાંબો ન થાય એના માટે સ્પેશિયલ આપણે વોઇસ ઓવર કરેલો છે. અને આપણો પ્રયાસ હોય છે કે ભાઈ વિડીયોમાં આપણે ખાસ તમને માહિતી મળી જાય, ત્યાંની જે વસ્તુ છે એનો લાઈવ હું તમને ઉદાહરણ તરીકે દેખાડી પણ શકું. અને જ્યારે પણ તમે આ જગ્યાએ જાઓ જેથી કરીને વેરીફાઈ આપણે કરી લીધું છે, તમને ત્યાં જઈને જમવાની ખૂબ જ મજા જ આવશે. સાથે સાથે આલુ પૂરી તો ટ્રાય કરી, એમના ખાવસા ટ્રાય કરી જોઈએ. ગરમા ગરમ અને ખાસ મિત્રો શિયાળો છે, મોર્નિંગમાં તમે જાશો એટલે ગરમા ગરમ આલુ પૂરીની સાથે ખાવસા જો તમે ખાશો ને તો કંઈક એનો સ્વાદ જ અલગ છે. ચોક્કસથી મિત્રો તમારે આ જગ્યાએ આવવું જોઈએ. અને સરસ મજાની જો વ્યક્તિ આવ્યો હોય તો કમેન્ટ મને જરૂરથી કરીને દેખાડજો, જેથી કરીને મને પણ ખબર પડે કે કોણ કોણ આપણા દર્શક મિત્રો ત્યાં ગયા છે. અને હજી સુધી આપણી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો બેલ આઇકન દબાઈ દેજો, જેથી કરીને આપણી ચેનલ સબસ્ક્રાઈબ થઈ જાય. અને વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરી દેજો. હજી સુધી તમે મિત્રો આ સોશિયલ મીડિયા ફોલો ના કર્યો, જેમ કે ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો ના કર્યો તો ફોલો કરી લેજો. વચમાં વોટ્સઅપ નંબર છે અને લાસ્ટમાં યુટ્યુબ ચેનલનું નેમ છે. ગમે તે માધ્યમથી તમે મને સરસ જગ્યા સજેસ્ટ કરી શકો છો. આપણે એ જગ્યાએ જશે અને સાચે જ વસ્તુ સારી હશે તો એને પણ વિડીયો આપણી ચેનલ પર લઈને આવશે. તો આ તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ. અને સાથે સાથે મિત્રો ખાસ કરીને જો તમને આ વિડીયો ગમ્યો હોય અને આવા જ વિડીયો તમારે બીજા જોવા હોય, જેમ કે ઉપર છે નીચે છે, ઉપર છે નીચે છે, બેમાંથી કોઈ પણ વિડીયો પર ક્લિક કરજો. જેમાં વિડીયો મજા આવી એ રીતના તમને બીજા વિડીયોમાં પણ મજા આવશે. તો મિત્રો મળીશું નવા વિડીયોમાં નવી જગ્યા સાથે. ત્યાર સુધી આપ સૌ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ.